ભુજમાં થોડા વર્ષો પહેલા મસ્જિદમાં કુરાન પઢી રહેલા એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર મૌલાના સામે આકરી કલમો લગાડાઈને તેની ધરપકડ કરાઈ હતી। ત્યારે આજે આ કેસ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ દ્વારા તેમને આકરી સજા ફટકારવામાં આવી છે। ખાસ કરીને તે સમયે ભારે ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં આરોપી ઉપર ચોમેરથી ફિટકાર વરસ્યો હતો, ત્યારે પોલીસે તાબડતોબ તેની ધરપકડ કરીને ગુનો નોંધ્યો હતો। ત્યારે કોર્ટ દ્વારા આરોપીના ગુનાની ગંભીરતા જોઈને તેને આકરી સજા ફટકારવામાં આવી છે। ચુકાદાની અંદર કેસની હકીકતો એ પ્રકારની છે કે વર્ષ 2011 ની અંદર ભુજ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી આગળ એક મક્કી મસ્જિદ કરીને મુસ્લિમ સમુદાયની પવિત્ર ધર્મસ્થાન મક્કી મસ્જિદ આવેલું છે। ત્યાં હાલના કેસના જે આરોપી છે મૌલાના અબ્દુલ હાફિઝ અબ્દુલ મજીદ, એ ત્યાં કને મૌલાના તરીકે ધાર્મિક ગુરુ તરીકે ત્યાં ફરજ બજાવતા હતા અને તેની પાસે નાના બાળકો કુરાનનું પવિત્ર ગ્રંથ કુરાનનું પઠન કરવા માટે આવતા હતા। એ વખતે તેમણે આજે આ કેસની જે ભોગ બનનાર સગીર બાળકી હતી એની સાથે એણે વારંવાર એના શરીર સાથે છેડછાડ કરવાનું, સાથે સાથે એની સાથે દુષ્કર્મ કરવાનું કૃત્ય કર્યું હતું અને દુષ્કર્મ કરવાના કૃત્ય સાથે એ નાની બાળકીએ કુરાનનું પઠન કરવા જવાનું બંધ કર્યું। એવા સંજોગોમાં એણે એના માતા પિતાને વાત કરતા આ ગુનો તારીખ 28/11/2011 ભુજ સિટી પોલીસ સ્ટેશન અંદર દાખલ થયેલો અને એની સાથે તપાસ કરનાર અધિકારીએ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરેલું। ચાર્જશીટ આવ્યા બાદ જ્યારે ગુનો દાખલ થયેલો ત્યારે પિનલ કોડની કલમો 376 અને 506(2) જાનથી મારી નાખવાની ધમકી અને બળાત્કાર બાબતનો થયેલો। અમારી સમક્ષ જ્યારે તપાસના કાગળો આવ્યા ત્યારે પ્રોસિક્યુશન તરફે સરકાર તરફે અદાલત સમક્ષ અમે એક એવી અરજી કરી કે આની અંદર 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનું પણ તપાસના કાગળોમાં જણાઈ આવે છે। એટલે માત્ર ને માત્ર 376 પૂરતો ગુનો સીમિત ન રહેતા આ ગુનાનો પણ એની ઉપર ચાર્જ કરવો જોઈએ એવી અમારા તરફથી અરજી અપાઈ। કોર્ટે જે તે વખતે અમારી ચાર્જની અંદર એમેન્ડમેન્ટ કરવાની અરજી મંજૂર રાખી અને સમગ્ર કેસ અદાલત સમક્ષ લગભગ ટ્રાયલ 3 વર્ષ સુધી ચાલી। ઇન બિટવીન અમે ભોગ બનનાર સગીર બાળાને તપાસી। જ્યારે એની સાથે દુષ્કર્મનું અને કુકર્મનું કૃત્ય થયું ત્યારે એની ઉંમર 11 વર્ષની હતી, કુમળી ઉંમર હતી। એની સાથે સાથે એની માતાને તપાસ્યા, એના પિતાને તપાસ્યા। અમારી દલીલો અદાલતે માની। અદાલતે માનીને સ્પષ્ટપણે નોંધ્યું કે અમારી દલીલો સાથે અદાલત સંમત થઈ 376ની કલમ નિશંકપણે સાબિત માની। 377 જેની અંદર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો અમે ચાર્જ મૂકવાનો પ્રયત્ન કરવાનો એ પ્રયત્ન કરવાનો ચાર્જ પણ પૂર્ણપણે માન્યો। જાનથી મારી નાખવાની કોશિશ 526ની કલમને પણ પૂર્ણપણે અદાલતે માની અને અમારી દલીલોના અંતે અમારી દલીલના સમર્થનમાં અમે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની વિવિધ ચુકાદાઓ લગભગ 62 ચુકાદાઓ અમે અદાલત સમક્ષ રજૂ કર્યા અને અમારા કેસને સાબિત કરવાથી અમારા અંજામ સુધી લઈ જઈ શક્યા। અદાલતે આ તમામ દસ્તાવેજી પુરાવો, મૌખિક શાહિદોની જુબાની, ભોગ બનનાર બાળાની જુબાની, અમારી દલીલો, દસ્તાવેજી આધારોનું મૂલ્યાંકન કરી અને આજે આ આરોપી અબ્દુલ હાફિઝ અબ્દુલ મજીદ ચૌધરી મૌલાનાને 376ના ગુના બદલ એને 7 વર્ષની સખત કેદની સજા કરી છે। સાથે સાથે ₹10,000નો દંડ, જો દંડની રકમ ન ભરે તો 1 વર્ષની સખત કેદની બીજી સજા ભોગવવાની। સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના પ્રયત્નને પણ અદાલતે માન્યું। 5 વર્ષની સખત કેદની સજા કરી, ₹7500નો દંડ અને જો દંડ ન ભરે તો તેને 6 માસની વધુ સખત કેદની સજા। બાળાને જો આ બાબતે કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પિનલ કોડની કલમ 506(2) તળે પણ અદાલતે પૂર્ણપણે માની। એની અંદર પણ એને 2 વર્ષની સખત કેદની સજા અને ₹2500નો દંડ કર્યો અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સખત કેદની સજા। જેથી આજે લાલબત્તી સમાન ચુકાદો એડિશનલ સેક્શન JB ધાતલ દ્વારા આપવામાં આવ્યો છે।